વાલા ભક્તજનો, ડભાણના યજ્ઞ વખતે જોબન પગીને એમ થયું કે શ્રીજી મહારાજની માણકી ઘોડીને લઈ આવું ભાઈઓ. અને જોબન પગી ડભાણ આવે છે મહાન ભક્તરાજ. આવી અને એમને જોયું તો ઘોડીએ ઘોડીએ શ્રીજી મહારાજ દીઠા. હવે માણકી ગોતવી કઈ રીતે? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જોબન પગી, હવે તો અમને ભગવાન માનો. હજુ જોબન પગી તૈયાર ન થયા અને મનમાં સંકલ્પ કર્યો કે મારી મેળીએ આવે અને હું જાઉં અને મને દર્શન દે અને ત્યાંથી હાર આવે અને મારા ગળામાં પડે તો હું માનું ભગવાન છે ભગવાન. આ બાજુ જોબન પગી વડતાલ આવે છે. ત્યાં તો મેળીએ મહારાજને બેઠા દીધા અને જોબન પગીના ગળામાં ગુલાબનો હાર આવ્યો. જોબન પગી કીધું મહારાજની જય હો જય હો જય હો. મહાન ભક્ત રાજ થઈ ગયા. એક વખત આણંદની અંદર મહારાજ અને સંતો ભક્તો અને જોબન પગી સાદા ડ્રેસમાં બધા નીકળે છે અને કોઈએ મહારાજની ઉપર ધૂળ ઉડાડી, કાદવ ઉડાડ્યો. ત્યારે સંતો કહે કે અજ્ઞાની જીવને તો કેમ સમજાય, મહારાજની મહિમા સમજાય તો એને સમજાય. મહારાજ કે કોઈ એને કાંઈ કેશોમાં એને સમજાય છે, પછી આવું નહીં કરે. ત્યારે ભેળા જોબન પગી હતા અને જોબન પગીએ કીધું કે મહારાજ બીજું આમાં કાંઈ નથી કરવું, ખાલી નામ જો મારું કે જોબન વડતાલો હારે છે, જોબન પગી મહાન ભક્તરાજ હારે છે, એટલે તમારે કાંઈ નહીં કહેવું પડે ને. એ બધા વૈયા જાય મુઠ્ઠીઓ વાળી. વાલા ભક્તજનો, આવી આવી લીલાઓ શ્રીજી મહારાજે કરી. વડતાલની અંદર, જ્ઞાનબાગની અંદર શ્રીજી મહારાજ કેસુડાના કલરના બંને હોજ ભરાવડાવે અને ધૂળેટીનો ઉત્સવ થાય ને સંતો ભક્તોને એ હોનાની પિચકારીથી રંગે રમે. વાલા ભક્તજનો, આ લીલાઓ યાદ કરીએ ને તો એમનેમ ધામ મળી જાય, એમનેમ ધામ મળી જાય. વાલા ભક્તજનો, એ કેવું દ્રશ્ય હશે? શ્રીજી મહારાજના હાથમાં રંગ ભરેલી સોનાની પિચકારી અને એક બાજુ સંતો અને એક બાજુ હરિભક્તો. એ શું આનંદ અને લહેર હશે! ખાલી એમ આંખ વિચીન કરી દે, સલીલ ધ્યાન કરો ભક્તો. દેહ સતા ધામ મળી જાય, દેહ સતા ધામ મળી જાય. આવો આ સર્વોપરી નારાયણનો પાવર છે, આવો આ સર્વોપરી નારાયણનો પાવર છે. વાલા ભક્તનો, વડતાલમાં પ્રગટ હરિકૃષ્ણ મહારાજ છે. હવે વાલા ભક્તજનો શું ઘટે છે? કાંઈ નથી ઘટતું. બસ મહિમાથી ભજન કરી લઈએ, મહિમાથી ભજન કરી લઈએ.